રાહ જોડાવ્યા બાદ મહેસાણામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી તો થઈ, પરંતુ વરસાદની એન્ટ્રી જાણે લોકો માટે આફત સાબિત થઈ। મહેસાણામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। મોઢેરા રોડ હાઈવે પાણીમાં ગરકાવ થયો। વાહન ચાલકોની સ્થિતિ કફોડી બની હતી। શહેરના અનેક નાળામાં જળબંબાકારના દૃશ્ય જોવા મળ્યા અને તેમાં અનેક વાહનો ફસાયા હતા। ભમરિયા નાળામાં દૂધનું વાહન ફસાતા એક તરફનો રસ્તો બંધ થઈ ગયો। બીજી બાજુ ગોપી નાળામાંથી પસાર થવાનો પ્રયત્ન કરતું ટ્રેક્ટર જ ખોટવાઈ પડ્યું હતું, જેના લીધે તેમાં સવાર 13 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। આખરે ફાયર સેફટી વિભાગની ટીમે ભારે જહેમત બાદ 13 લોકોનું રેસ્ક્યુ કર્યું। આ તરફ હીરાનગર ચોકમાં પણ કેડસમાં પાણી ભરાયા હતા, તો દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વેપારીઓની સ્થિતિ કફોડી બની હતી। વરસાદના પ્રચંડ પ્રવાહની વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગટરો ઉભરાતી નજરે પડી હતી। માત્ર એક દિવસના વરસાદમાં સામે આવેલી આ તમામ તસવીર જાણે મહેસાણા નગરપાલિકાની પોલ ખોલી રહી છે। તો મહેસાણામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ। ભારે વરસાદથી ભમરિયા નાળું પાણીમાં ગરકાવ। ભમરિયા નાળામાં દૂધનું વાહન ફસાઈ ગયું। ભમરિયા નાળામાં એક તરફનો રસ્તો બંધ થઈ ગયો। આ તરફ રસ્તામાં અવરજવર કરવામાં લોકોને હાલાકી પડી રહી છે। સવારથી લઈને બપોરે 12 વાગ્યા સુધી 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ચોમાસાની શરૂઆતમાં સૌથી વધુ વરસાદ છે। મહેસાણા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। મહેસાણાનું આ દ્રશ્ય આપ જોઈ શકો છો, તે મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતો જે મુખ્ય રસ્તો છે, ગોપી નાળું અને ભમરિયા નાળું। આ દ્રશ્યો ભમરિયા નાળાના છે કે જ્યાં એક દૂધ વાહન પણ ફસાઈ ગયું છે। એક તરફનું નાળું સદંતર બંધ થઈ ગયું છે, બીજા નાળાનો ટુ વે તરીકે ઉપયોગ થઈ રહ્યો છે અવર જવર માટે, જેના કારણે ટ્રાફિકની હાલાકી થાય છે, લોકો પરેશાની વેઠી રહ્યા છે। તો ક્યાંક બાળકો વરસાદમાં ભરાયેલા પાણીની મજા પણ માણી રહ્યા છે, તો ક્યાંક જે જરૂરિયાત જે ફરજિયાત એમને રસ્તો પાર કરવો જ પડે તેવી સ્થિતિ છે। તેવા વાહનો પાણીમાં પણ પસાર થઈને અહીંથી એક તરફથી બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પસાર પણ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મહેસાણા શહેરમાં 5.5 ઇંચ વરસાદ ઉપરાંત વિસનગરમાં પણ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉપરાંત સમગ્ર જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ 1 ઇંચથી લઈને 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV 9। તો મહેસાણામાં ભારે વરસાદથી હીરાનગર ચોક પાસે કેડસમાં પાણી ભરાયા। હીરાનગર ચોક ખાતે આવેલી દુકાનોમાં પાણી ફરી વળ્યા છે। છેલ્લા 30 વર્ષથી દર ચોમાસે પાણી ભરાઈ જાય છે। 30 વર્ષથી આ સ્થિતિ છે અને કઈ રીતે આ ભમરિયા નાળા કે જેમાં અનેક વાહનો ફસાઈ ચૂક્યા, લોકો મજબૂરીના મારે પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને પાણી ઓસરતા નથી।